તો આ તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન તૂટવાને લઈને ભાજપ તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે। ભાજપના સહપ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે કહ્યું કે કોંગ્રેસ પક્ષ પાસે નિર્ણય ક્ષમતા નથી અને કાર્યકરો પણ નથી। વિસાવદર અને કડી બેઠકમાં એકલા હાથે ચૂંટણી લડવાની વાત એ કોંગ્રેસ પક્ષનો આંતરિક મામલો છે। નેતાવિહીન કોંગ્રેસે ગુજરાતની જનતાએ 30 વર્ષથી જાકારો આપ્યો છે। ગુજરાતની જનતાના આશીર્વાદ ભાજપની સાથે છે। વિસાવદર અને કડીમાં ભાજપની જીત થશે। પોતાની જાતને સ્વતંત્ર ભારતના ઇતિહાસની જૂની પોલિટિકલ પાર્ટી ગણતી કોંગ્રેસે આટલી બધી વાર કરી દીધી કે વિસાવદર અને કડી વિધાનસભાની અંદર પોતાનો ઉમેદવાર ઊભો રાખશે અને કોઈ સોકોલ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે। પોલિટિકલ અફેર્સ કમિટીમાં કોંગ્રેસનો જે નિર્ણય લેવા છે આમની આંતરિક બાબત છે, પણ હજુ સુધી જેની અંદર નિર્ણય ક્ષમતા નથી, જેમની પાસે કાર્યકર્તા નથી, જેમની પાસે નેતા નથી, એવી કોંગ્રેસ જેણે 30 વર્ષ પહેલાંથી જ ગુજરાતની શાણી અને સમજુ જનતાએ જાકારો આપી દીધો છે અને જ્યાં સુધી ગુજરાતની શાણી અને સમજુ જનતા છે એણે કોઈ ત્રીજા પક્ષને અહીંયા ફાવવા નથી દીધો। ભારતીય જનતા પાર્ટી ઉપર અવિરત આશીર્વાદ અને પ્રેમની ગંગા જે છે વહેવડાવવામાં આવી છે ગુજરાતના લોકોએ,